नमस्कार विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु कुंज वाला तरफથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત અને આની અંદર એક નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરવાનું છે અને આજે આપણું ચેપ્ટર છે એ છે સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી ભાષામાં જાણીએ છીએ કે એકડા, એવી જ રીતે હિન્દીની અંદર પણ આપણે ગિનતી એ રીતે એકડા અંકોને આપણે ઓળખીએ છીએ। ગુજરાતીમાં એકડા તરીકે, હિન્દીમાં ગિનતી તરીકે અને એ જ રીતે સંસ્કૃતમાં પણ આપણે એ જે સંખ્યા છે એને ઓળખવાની છે। જેમ કે એક હોય તો આપણે એને ગુજરાતીમાં એક કહીએ, હિન્દીમાં પણ એક કહીએ અને સંસ્કૃતમાં પણ એને કઈ રીતે વંચાય અને કઈ રીતે લખાય એ આજે આપણે જોવાના છીએ। તો આ જે સમગ્ર સંખ્યા છે એ એક સંવાદ દ્વારા રજૂ થઈ છે કે બે મિત્રો છે એ દુકાને જઈ રહ્યા છે। હવે દુકાને ગયા પછી જે દુકાનદાર છે એની સાથે કેટલોક સંવાદ થાય છે, એટલે કે વાતો કરે છે કે એમને શું લેવું છે। એટલે પહેલા દુકાને આપણે કોઈ પણ દુકાને જઈએ અને આપણે કંઈક જોઈતું હોય, આપણે કંઈક લેવું હોય તો આપણે દુકાનદારને પૂછીએ કે ભાઈ આ શું છે, એની કિંમત શું છે, બરાબર, એવું બધું પૂછીએ ને આપણે। તો એવી જ રીતે અહીંયા પણ એક સંવાદ રજૂ કરેલો છે। તો આ સંવાદને આપણે જાણીએ, સમજીએ એ પહેલા આપણે સંખ્યાને પણ જાણવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, અને આમ પણ આ તો સંસ્કૃત ભાષા છે અને આપણી જે માતૃભાષા છે એ છે ગુજરાતી, પરંતુ જે સંસ્કૃત ભાષા છે એ તો સદીઓ પુરાણી ભાષા છે। તમે અત્યારે ટીવી સિરિયલમાં પણ જો કંઈક મહાભારત છે, શનિદેવ છે કે કોઈ પણ એવું પુરાણને આધારિત, આપણા ધર્મગ્રંથોને આધારિત શ્રી કૃષ્ણ છે, કોઈ પણ સિરિયલ પણ તમે જુઓ ને તો એની ભાષા પર હંમેશા ધ્યાન આપો। તમે જોશો તો એની ભાષા તમને કઈ આમ આપણે હિન્દીમાં જોતા હોય એટલે આપણને લાગે હિન્દી, પણ એ જે ભાષા વાપરે છે એ કઈ હોય છે? સંસ્કૃત। તો આ જે આપણી સદીઓ પુરાણી એવી ભાષા, મુખ્ય ભાષા આપણી સંસ્કૃત, અને સંસ્કૃતમાંથી પછી અલગ અલગ ભાષાનો ઉદ્ભવ થયેલો હતો। તો આ જે સંસ્કૃત, દેવોની ભાષા પણ આપણે એને દેવોની ભાષા તરીકે પણ ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં સંખ્યા એના વિશે અભ્યાસ કરીએ। તો જે મેં સંવાદની વાત કરી એને નિહાળતા પહેલા, એને સમજતા પહેલા આપણે થોડુંક સંખ્યાનું જ્ઞાન પણ મેળવી લઈએ। તો ચાલો મિત્રો, સંખ્યા એને જોઈએ તો કે એને હિન્દીમાં કઈ રીતે લખાય, ગુજરાતીમાં એને શું કહેવાય, ઇંગ્લિશમાં એને શું કહેવાય અને સંસ્કૃતમાં આપણે એને કઈ રીતે બોલીએ અને કઈ રીતે લખીએ, એનો એક સરસ મજાનો આપણે પહેલા અભ્યાસ કરીએ। હવે તમારે શું કરવાનું છે, આ જે સંખ્યા જ્ઞાન તમે જોયું એને જોતા જોતા એક નોટમાં નોટ ડાઉન પણ કરતું જવાનું, એટલે કે એ તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખાય એ પણ સાથે સાથે તમારે લખતું જવાનું। એટલે તમને જ્યારે 1 થી 100 સુધી સંપૂર્ણ સંખ્યા જ્ઞાન તમે જોઈ લો તો સાથે સાથે તમારી નોટમાં પણ 1 થી 100 સુધીનું સંપૂર્ણ સંખ્યા જ્ઞાન લખેલું તમને જોવા મળશે, બરાબર। एकम, द्वे, त्रीणि, चत्वारि, पंच, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश, त्रयोदश,
चतुर्दश पंचदश षोडश सप्तदश अष्टादश नवदश विंशतिः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पंचविंशतिः षड्विंशतिः सप्तविंशतिः अष्टविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् पंचत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्विचत्वारिंशत् त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पंचचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पंचाशत् एकपंचाशत् द्विपंचाशत् त्रिपंचाशत् चतुष्पंचाशत् पंचपंचाशत् षट्पंचाशत् सप्तपंचाशत् अष्टपंचाशत् नवपंचाशत् षष्टिः एकषष्टिः द्विषष्टिः त्रिषष्टिः
चतुष्षष्टिः पंचषष्टिः षड्षष्टिः सप्तषष्टिः अष्टषष्टिः नवषष्टिः सप्ततिः एकसप्ततिः द्विसप्ततिः त्रिसप्ततिः चतुस्सप्ततिः पंचसप्ततिः षट्सप्ततिः सप्तसप्ततिः अष्टसप्ततिः नवसप्ततिः अशीतिः एकाशीतिः द्व्यशीतिः त्र्यशीतिः चतुर्शीतिः पंचाशीतिः षड्शीतिः सप्ताशीतिः अष्टाशीतिः नवाशीतिः नवतिः एकनवतिः द्विनवतिः त्रिनवतिः चतुर्नवतिः पंचनवतिः षण्णवतिः सप्तनवतिः अष्टनवतिः नवनवतिः शतम्। તો વિદ્યાર્થી મિત્રો મજા આવે ને સંખ્યા જ્ઞાન મેળવવાની? હા, જઈને શું સંવાદ છે, શું વાર્તાલાપ થાય છે એ પણ અહીં આપણે જોઈશું. તો પ્રથમ છે સુરેશઃ અહોરણેસઃ પુત્ર ગચ્છતિ. જો સુરેશ નામનો જે છોકરો છે એ ઊભો છે અને એના મિત્રને જોવે છે. કોને જોવે છે? રમેશને. એટલે કે અહોરણેસઃ. અહો એટલે અરે, સાથે સાથે આપણે શબ્દાર્થ પણ જોઈએ. અહો એટલે અરે. રમેશ, અરે રમેશ પુત્ર ગચ્છતિ. પુત્ર એટલે ક્યાં અને ગચ્છતિ એટલે જાય છે. અરે રમેશ ક્યાં જાય છે? કોણે પૂછ્યું? સુરેશે. સુરેશે એના મિત્રને જોયો એટલે એને પૂછ્યું, અરે રમેશ તું ક્યાં જાય છે? એટલે રમેશ
શું ખરીદવા ઈચ્છો છો? તમે મારી સાથે આવવાની વાત કરી તો તમારે શું લેવું છે એમ. એટલે સુરેશ શું કહે છે? અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ. અહમ એટલે હું, આપણે જોયું ને, હું ફલાની, ફલાની એટલે ફળ. અને ક્રેતુમ એટલે ખરીદવા. તો સામે સુરેશ એમ કહે છે કે હું ફળ ખરીદવા ઈચ્છું છું. એટલે રમેશ કહે છે પશ્ય તત્રેવ ફલવિપણીમ અસ્તિ. ચલો પશ્ય એટલે કે ત્યાં, પશ્ય તત્રેવ જુઓ, પશ્ય એટલે જુઓ, પશ્ય પશ્ય એટલે જુઓ, તત્રેવ તત્રેવ એટલે ત્યાં જ, જુઓ ત્યાં જ. ફલવિપણીમ એટલે ફળોની દુકાન. જુઓ ત્યાં જ ફળોની દુકાન છે. ચાલતું એટલે ચાલો. આખો સવાલ આપણે ફરીથી સમજીએ. અહો રમેશ પુત્ર ગચ્છતિ. અરે રમેશ ક્યાં જાય છે? દુકાને જઉં છું. હું પણ આવું છું. તમે શું ખરીદવા ઈચ્છો છો? અહમ હું ફળ ખરીદવા ઈચ્છું છું. જુઓ ત્યાં જ ફળની દુકાન છે. ચાલો. બે મિત્રો એકબીજા સાથે સંવાદ કરે છે. સુરેશ છે એ રમેશને જુએ છે એટલે પૂછે છે, અરે રમેશ ક્યાં જાય છે? એટલે રમેશ શું કહે છે? દુકાને જાઉં છું. એટલે સુરેશ કહે છે હું પણ આવું છું. તો રમેશ શું કહે છે? તું શું ખરીદવા ઈચ્છે છે? એટલે સુરેશ શું કહે છે? હું પણ ફળ ખરીદવા ઈચ્છું છું. એટલે પછી તરત જ રમેશ કહે છે કે જુઓ ત્યાં ફળોની દુકાન છે. ચાલો આપણે જઈએ. તો અહીંયા સુધી આપણે જોયું. પછી શું સંવાદ